હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે નિમકરવાનો હતો થાકના દિવસ, તો આપણે જતા હતા વવાણિયા. તો ચાલો જઈએ. પછી હું દેદીને કહેતો હતો, દેદી શંખ વગાડો ને. શંખ વગાડતા વગાડતા આપણે પહોંચી ગયા વવાણિયા, અને આપણે આપણી ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી. તો ચાલો આજે તમને દર્શન કરાવું. અને સાંજે આપણે નિમકર બાબાના દર્શન કરી દીધા. અહીંયા આજે ટ્રાફિક હતું તો અમને ફોટા પાડવા નહોતા દેતા. અમે સરસ મજાની બધાને પ્રસાદી આપતા હતા. આપણે પી દીધું સરસ મજાનું વરિયાળીનું શરબત. ગેસ જોવા પીપળાનું ઝાડ કેટલું મોટું છે. આ જગ્યા એટલી શાંતિવાળી છે ને કે વાત પૂછોમાં. અહીંયા આવીને તો એટલી મજા આવે ને. પછી અમે વળ્યા ગયા ગાર્ડન તરફ, કારણ કે આપણે મશીને રોજ નાખવાનો હતો. અને આપણે પહોંચી ગયા તરફ. જો અહીંયા નજારો કેટલો સરસ દેખાય છે. આ સરસ મજાનું વાતાવરણ છે, એવી મજા આવી જાય ને. ગાઈસ, દર વખતે એટલી માછલીઓ હોય છે ને, ખબર નહોતું આજે માછલીઓ જ નહોતી દેખાતી. ગાઈસ, માછલીઓ નહોતી પણ કાચબા દેખાતા હતા હો. તો મેં કીધું લાવ થોડુંક કાચમાં દઈ જે મારી દઈ. તો પછી આપણે ફર્યા ગયા ગાર્ડનમાં. ગાઈસ, એટલી ઠંડક મળે ને કે વાત પૂછોમાં. જુઓ ગાઈસ, આ ઝાડ કેટલું મોટું છે. અને એટલો પવન આવતો હતો કે વાત પૂછોમાં. પછી હું બાને કહેતો હતો, મને આ હિંચકા ખવડાવો ને. કે ચાલ તને હિંચકા ખવડાવું. તમને મારી જેમ આમ હિંચકા ખાવા ગમે કે નહીં કોમેન્ટ કરજો. ગાઈસ, હતા મારા વિડીયો જોતા હતા પણ લાઈક તો કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો મારા દેદી કહેતા હતા, આદર્શ તને હિંચકા ખવડાવું. ગાઈસ, આમાં હિંચકા ખાવાની એટલી મજા આવે ને. ફાઇનલ થઈએ તો ઘરે જવાનો ટાઈમ, અને અમે બધાને પ્રસાદી આપતા હતા. ગાઈસ, માછલીઓ નથી ને તો દેદી કહેતા હતા, હા તને બીજી તરફથી લઈ જાઓ. અને અહીંયા કેટલો મોટો ધાર્યો હતો કે મને બીક લાગતી હતી. ફાઇનલી મને બીક તો લાગતી હતી પણ ઉતરી ગયા હો. જોવો ગાઈસ, આ નજારો કેટલો સરસ લાગે છે. સૂરજ દાદા તો જો કેટલા સરસ દેખાય છે. ને એ તો સરસ પવન આવતો હતો ને કે વાત પૂછોમાં. અમે ઘરે નીકળતા હતા ત્યાં તો ફાટક બંધ થઈ ગઈ, અને હું બેઠો માલગાડી જોતો હતો. ગાઈસ, હું બેઠા દબા ગયો હતો.
માની છે દવા કોણ કરતું નાના હતા ત્યારે? મને માલગાડી એટલી જોવાની મજા આવતી હતી ને. હું ને બા અહીંયા વાતો કરતા હતા. મારા બા તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે. અને હું દાદીને કહેતો તો મને સંદૂક ખોલી દ્યો. અને ફાઇનલી દાદીએ સંદૂક ખોલી દીધું. આપણે તો રહી ગયા સંદૂકમાં ઊભા. પણ મને તો હતો તો જાણે કે હું જ ઉડી જાઉં. તો આજે હતી એમાં બા ને મમ્મી સીધું પડતા હતા. ને સીધું બનીને જવાનું હતું મંદિરે દેવા. અને આપણે પહોંચી ગયા સીધું દેવા. મારો બ્લોગ ગમતો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.